અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો. તમે મિત્રો સાંભળ્યું આ કલાકારો કેવા ગીતો ગાઈ રહ્યા છે ડીજેમાં કે બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી. તો મિત્રો ડીજે મુદ્દેને લઈને ગબ્બર ઠાકોરને જેમ સમાજની બહાર કર્યા છે, છતાં પણ બીજા કલાકારો હજુ ડીજેનો ઉપાડો લીધો છે અને ગીતો ગાઈ રહ્યા છે જેમાં ઉશ્કેરીજનક ગીતો છે. અને આ જે ગીતો ગાઈ રહ્યા છે કે બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી, તો એમને ગેનીબેને જવાબ આપ્યો છે આ જે બંધારણ બનાવવામાં આવ્યું છે એનાથી ઘણી બધી સમાજમાં સુધારો આવતો હોય અને દરેક સમાજમાં જો ફાયદો થતો હોય તો આ બંધારણને લઈ ગોળી ખાવા પણ તૈયાર એમ કહી અને ગેનીબેને જવાબ આપ્યો હતો. અને એક ગીત ગાવા વાળો કલાકાર એ પણ માફી માંગી રહ્યો છે એવો વિડીયો આવ્યો છે, ત્યારે સમાજમાં રોષ વ્યાપી ગયો છે. માફી માંગીને આમ છૂટી ન જવાય. તમે કલાકાર છો તો ગાતી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ. આ તો ઠાકોર સમાજ છે. જુઓ એ વિડીયો. અને મિત્રો તમે શું કહેવા માંગો છો આ કલાકાર માટે જરૂરથી કમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો, હું છું આપણો સુનિલ ઠાકોર. તો પહેલાં તો દિલથી ઠાકોર સમાજને માફી માગું છું. આપણે તારીખ 3/2/2026 રોજ ઉંદરા મુકામે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા નિમિત્તે લાઈવ ડીજે હતું. એમાં બંધારણ વિશે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું. તો દરેક મારા ઠાકોર સમાજને દિલથી માફી માગું છું. તો જય માતાજી.